નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિહોર ખાતે મામલતદાર કચેરી એટીવીટીમાં વિદ્યાર્થીઓને જરૂરી દાખલાઓ માટે આકરી ગરમીમાં ખૂબ જ સમય લાગતો હોવાની ફરિયાદ ઉઠવા પામેલ હતી. તે અનુસંધાને અમારા પ્રતિનિધિ શ્રી ધર્મેશભાઈ જોગીએ રૂબરૂ કચેરીની મુલાકાત લઈ મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને સાહેબશ્રીએ ધોરણ 10, 12 અને પોલીસ ભરતી, નેવીની ભરતીની જાહેરાતોને લઈ ડોમિસાઇલ, ઓબીસી તેમજ ક્રિમિનલ પ્રમાણપત્રોને લઈને જે લાઈનો લાગે છે તેના માટે ઝડપી પ્રમાણપત્રોના નિકાલ માટે એક્ટિવિટી સેન્ટર ખાતે 2 એક્સ્ટ્રા ઓપરેટરો મૂકવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને સેમ ડે પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટેની બાંહેધરી આપેલ છે. મામલતદાર કચેરી સિહોરમાં એક્ટિવિટી શાખામાં વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો લઈને આવે છે. હમણાં તાજેતરમાં 10મા 12માનું રિઝલ્ટ આવ્યું છે, તેમજ પોલીસ ખાતાની, નેવીની જે કંઈ ભરતીની જાહેરાતો પડી છે તેના માટે વિદ્યાર્થીઓ ડોમિસાઇલ પ્રમાણપત્ર, ઓબીસી પ્રમાણપત્ર કે ક્રિમિનલ પ્રમાણપત્ર વગેરે માટે થોડો રસ રહેશે, એટલે લાઈનો થાય છે. એના માટે ઝડપી વિદ્યાર્થીઓને હેરાન ના થવું પડે એટલા માટે 2 એક્સ્ટ્રા ઓપરેટરો ત્યાં મૂકવામાં આવેલ છે અને શક્ય એટલું વિદ્યાર્થીને સેમ ડે પ્રમાણપત્ર મળી જાય એવા પ્રયત્ન કરવામાં આવે છે અને એનું જરૂરી આયોજન કરેલ છે.